ભાઈ હાલ અમુક લોકો સમાજ સુધારા પાછળ પડ્યા છે ને, અમુક ઘડવાઈઓ સમાજના આગેવાનો. તો મારે એમને એટલું જ કહેવું છે કે ભાઈ તમારો ઇન્ટેન્શન સારો છે, સમાજ સુધારવો જરૂરી છે, પણ એવી જગ્યાએ બી ધ્યાન રાખો કે જે આપણે ગામની ગ્રાન્ટ કેટલી આવે છે, સરપંચ એને ક્યાં વાપરે છે, ગામનામાં શું વિકાસની જરૂર છે, એમાં ધ્યાન આપો. બરાબર છે? બાકી કોઈના વ્યક્તિગત જીવનમાં એટલું બધું ધ્યાન આપવાની જરૂર નથી કે કોણ કેટલા રૂપિયાની કંકોત્રી છપાવે છે, કોણ કેટલા જણ લઈને ચા પીવા જાય છે, કયું ડીજે લાવે છે, કેટલા પૈસા ખર્ચે છે, એ બધું એટલી બધી જરૂર નથી. એ બધાની અંગત વસ્તુ છે અને એ પોતપોતાની રીતે ખર્ચો કરતો જ હોય છે. જો માણસ કોઈ 15-20 હજાર રૂપિયા કમાતો હોય, કોઈ દિવસ 100-200 રૂપિયાની કંકોત્રી છપાવતો જ નથી. બરાબર છે? પોતાની રીતે 5-10 રૂપિયાની કંકોત્રી છપાઈ દેશે ને એમનું કામ પતી જાય છે. તો એમાં સમાજ સુધારા જરૂરી છે, પણ એટલું બધું એના પાછળ કડક કાયદા કાનૂન લાવવા જરૂર નથી કે આવું કરશે તો એના આટલા રૂપિયા દંડ થશે ને એવું બધું જરૂરી નથી. બરાબર છે? એક જીવન જીવવાના સ્વતંત્રતાનો અધિકાર વિરુદ્ધ છે. તો જે પોતાની રીતે ખર્ચો કરે છે એને કરવા દો. બાકી સમાજમાં જે જરૂરી છે, સમાજ એવા વાતાવરણ ઊભું કરવાની જરૂર છે કે જે માણસ પોતાની રીતે સમજી જાય કે હા મારે આ નહોતું કરવાની જરૂર અને આવું કરો તો મારે સમાજ મારો આગળ આવે, એવું સમાજને પ્રેરણા આપવાની જરૂર છે. બાકી એવા કાયદા કાનૂન લાવવાની જરૂર નથી. બરાબર છે? દરેક વ્યક્તિ હોશિયાર છે, પોતાની રીતે સમજે છે કે મારા માટે શું બરાબર છે, શું નથી બરાબર. તો આવા ખોટા કાયદા કાનૂન બનાવવાની જરૂર નથી. બરાબર છે? ઓકે.